અમે ખરા ને ગોમમાં ક્રેડિટ રહી નહીં, ગોમમાં ક્રેડિટ રહી નહીં. અને આ પૈસા ખરા ને, આ પૈસા કોક ખરાબ છે મને એવું લાગે છે. અમે પૈસા માટે ખરા ને ના હોય તો એવી પટ્ટી પાડવી પડશે ને બલબલોની ટોપી ફેવરી નાખવી પડશે. એના વગર મેળ નહીં આવે. ચમકા માજે તો કોઈ નહીં હાલે. ચમકા તારે ખરા ને ગમે તેટલા માજે ને તોય કે નહીં ગીજામ રૂપિયો નહીં. પણ અમે ખરા ને આઈડિયા મારીને હેડવું પડશે. આઈડિયા મારીને કોઈક આઈડિયા મારવો પડશે પૈસા માટે. કશો વાંધો નહીં. ના હોય તો ખરા ને હગાવા લે તો મેળ આવશે કે ગામમાં કોઈ નહીં હાલે તો કોઈ નહીં. પણ હગા છો જવાના છે ગામના છેતરી જવું. પણ હગા તો ના નહીં કહી શકે કે અમે ના હોય તો ઈ જ પટ્ટી પાડી દેવી પડશે પૈસાની. ના હોય તો ખરા ને પેલા પ્રતાપજી ની જૂતો તો ભાઈનામાં પ્રતાપજી હું કરતા હતા ગણાદારે મારા વગણા છે. અરે કીધું જતો જવા દે નખા પાછા કેમ આયા ના વાત સાચી છે. થઈ નીકળ્યો તો કીધું હવડા ફેરા જતો જાઉં અને થોડું કામ હતું ને એટલે ભેગો થવાય આવ્યો. કીધું ભેગો થતો જાઉં. શું કામ હતું તે બોલો. હમણાં જબરજસ્ત તકલીફમાં આવી ગયું ને. પૈસા 2-4 જગ્યાએથી લેવાના છે. પણ પૈસા પાર્ટી કે છે હજી 2 દાડો પછી આલું. એકના 5 જોતે વળી કે પેલા સોમવારે આલું. એકના 5 જોતે વળી પેલા રવિવારનો વાયદો કર્યો. પ્રતાપજી પૈસાની ચિંતા નહીં પણ પૈસા ખરા ને આવે એવા છે. 50 લાખ રૂપિયા આવે એવા થોડા નહીં આવે એવા. 50 લાખ ઓવા એક પ્રીમિયમ ભરેલો તો એ વીમો પાછી ગયો છે. વીમાના પૈસા આવે એવા છે પણ હજી થોડી વાર લાગે એવી છે. અને હાલ જરૂર પડી છે. વધારે પૈસાની જરૂર નહીં પડી. 20,000 ની જરૂર પડી છે. 20,000 રૂપિયા 20,000 ની મત આવ્યો તો કીધું ના હોય તો પ્રતાપજી ભેગો થતો ના હોય તો કીધું 50,000 આલ્યો 20 ના. પણ 20 તમે કરી આલો તો સારું મારો. એટલે વીમો પાછી ગયો છે 50 લાખ નો. ના મને 50,000 આલશો તમે. 20,000 આલો તમે તાર 50,000 હું આલ્યો પૈસાની. પછી આયા પછી તો શું ખોટ છે આપણો પૈસાની. 50 લાખ રૂપિયા આપવાના છે. થોડા નહીં આપવાના. એમાં 50,000 તમને આલી દે હું ફેર પડવાનો છે મને. એટલે આવ્યો છું કણો. એ તો હાલું પણ 50,000 મને હાલવા પડતા. અરે ચિંતા કરજો ને ખાલી 20 હાલો. 20 હાલો મારા ટાઈમ હાલ ભરવાના છે 20,000. એની ઉતાવળ છે. શેડી પૈસા તો ઘણા આપવાના છે. એની ચિંતા નહીં. ફૂલજી તે માણસ એક નંબર છે હો. અરે આ 4 જણા 5 તો લેવાના છે અને 50 લાખ હારે આપવાના છે. એની કઈ પૈસા તો ઢગલો આપવાના છે. અને ગામમાં ખરા ને વધારે તો ને 7 લાખ રૂપિયા ખાલી હાલ્યા છે એમને. ઉશીના એટલા બધા. અરે શરમમાં હું માગતો નહીં. પૈસા તો નકા બધા હાલી એવા છે પણ મને 20,000 માગતા શરમ આવે છે. આ તો હોય નીકળ્યો છે એટલે કીધું પડ્યા હોય તો 20 લેતો જાઉં. મેં 50 શું હો માઈમાં હું હતો છે. ફૂલજી પૈસા તો પડ્યા છે મારા પાસે. કશો તો નહીં તમે તાર 50 હાલી જ દેવાના. ત્રીજા દાડા દેવાના. 4 દાડા તો નહીં થાય. ફૂલજી હું કેવું છું હા 20,000 ની આજ જરૂર છે કે કાલે જરૂર છે. ના હોય તો કોઈ ચિંતા કરશો નહીં તમે. તારીની ચિંતા નહીં કરો. આ તો અથાઈ નીકળ્યો તો તે કીધું હોય તો લેતો જાઉં. ના કર રસ્તામાં નહીં ગમે તે 5 થી લઈ. ના પૈસા તો પડ્યા જ છે મારા પાસે. એવું છે લેતા આવું. લેતા આવો તો લેતા આવો. બે હું હાલ લઈને આવું. રકા એવું કે હા નહીં ના હોય તો અમારા કરવાની જરૂર નહીં. પૈસા તો શું 20,000 આ તો 50 આપતા દુકાન હાલું તો લેતા આવો. ચિંતા કરતા ના હતા. એનો તો મેળ આવી ગયો છે. હાલ 20 તો લઈ લઈએ. પ્રતાપજી પાસેથી પછી જોઈ જ બોલ્યા કર 20 લેવાનું કરો. લ્યો 20,000 રૂપિયા. મને વિશ્વાસ તો ઘણા સુધી કીધું પૈસા ખરા. પ્રતાપજી ના એક ખૂણા ખચકે શોખ 20,000 તો પડ્યા જ હોય. એમાં કીધું પૂછતો જવું. પૂછે ફૂલજી પૈસા તો થોડા ઘણા ઘરમાં રાખવા પડે. ના જોવું પૈસા મારે બધાને હાલેલા છે એટલે કે પૈસા તો પડ્યા છે પણ જે લઈ જશે ને હાલવાનું નામ નહીં લેતા. અને મને શરમમાં માગતા નહીં. વાત બરોબર શું કીધું હું નીકળું. આ કશું વાંધો નહીં હેડો. 50 મળશે. ચિંતા ના કરતા. આ તો આયા દાડા ખરા ને. અમુક કીધું કે ના 5 દઉં. આ તો પડ્યા હોય તો લેતો જાઉં હવાળા ફેર. એટલે આવી જજો. ત્રીજા દાડા પૈસા ઘેર હતી. હા સારું થયું ફૂલજી નું. બોલો 20,50 એટલે હું વાત થયું. આ તો જેટલું વ્યાજ થયું આરીએ તો પણ કશું વાંધો નહીં હેડો. 3 દાડા કીધા ને પૈસા તો આવી જાય 50,000. અમે 20,000 ઘેર પડી રહ્યા હતા. અમે હાલ જરૂર કશું હતી નહીં પણ કશું વાંધો નહીં. 3 દાડા શેર આપશી કે પૈસા પાણી બરોબર સોટી દેવાડે એટલે મજબૂત થઈ જાય. એવું જેટલું પાણી સોટશે ને એટલો સિમેન્ટ બરોબરનો જમશે ને મજબૂત એટલું જ એટલે દાબી તબેલામાં પાણી સોટી દેવું. અને પશુ આ તબેલો તૈયાર થઈ જાય ને એટલે થોડા દાળ છે અમે 7-8 દોઢ તો શું પછી બીજી 4 વધારી દેવો દૂધનો. એટલે પણ બીજું કશું કરવું નહીં. શાંતિથી આ તબેલાનું ભેંસો હાચવી બસ. કોઈ ચિંતા તો નહીં. કંટાળે સિટીમાં કંટાળે હું પણ
આ તબેલો કરો બીજું કશું જફા કરવી જ નહીં. ઓહો ફૂલજી છૂટી ગયા છે ને. કેદાજી આવો આવો ફૂલજી. પાણીનો બગાડ કરશો નહીં. અત્યારે પાણી વલે તો બીજા ગામ જવું પડે છે ટેન્કર લઈને. તમે તો તેદારાના જ્યાં તાના આજ વર્યા છો. અરે એ દાડા તો રોશન મળી ગયું તું તેદાજી શું કર અલ્યા. જોરદાર બનાવી દો હો તેદાજી. આ શાનો પ્લાન લાયન બનાવી દીધું. અરે બનાવું જ પડે કે અમે કંટાળ્યો ચોકન બાર લેબડા નેચર બોધીને સાપડો કર્યામો. સાચી વાત છે હો. ચોમાહાની રોજ તાટપત્રીઓ લાવી દર 12 મહિને. એના કરતા ઢાળિયું કરજો જો સારું ફૂલજી તેદાજી. કંટાળ્યો તો કીધું ચોમાહામાં ચિંતા નહીં, શિયાળામાં ચિંતા નહીં, કીધું તબેલો તોણી જ બોધવા દે. આમાં હું શું કહેતો તો હા હા આમાં કેવું કે ના કહું એવું જ થયું છે. હું કહેતા તમે યાર આમાં અમે કેવું તમારો ભાઈબંધ આ તમારો તબેલો જોઈને મારું મન પાછું પડે છે. તબેલો કઈ- બનાવવા. તબેલો નહીં બનાવવા તમારો તબેલો જોઈને કઈ હકું એવું લાગતું નહીં મને. સમ? ઓવા એટલે હું નહીં કહી શકતા. હું થોડા કોમમાં નીકળ્યો તો અને જોતો પૈસા માટે હા. પણ પૈસા આવે છે 50 લાખ રૂપિયા 2-3 દાડો પછી. બાપા રે ઓહો. ચાલ હા. ઓવા 50 લાખ રૂપિયા આવે છે. વીમો પાક્યો છે વીમો કને વીમો પાછું મારે પણ મારું કેવું છે 50 લાખ રૂપિયા. ઓવા ઢાળિયાનો ખર્ચો જ ત કર્યો છે પણ 50 લાખ આવે ને એટલે વિચારણા એવી છે કે ના આવે તો ચોફેર ઝાડી મરાઈ ગયો. એટલે જાનવરો શું છે મચ્છર કઈડે ના ડોબો કશું કઈડે ના જીવાત. વાહ ફૂલજી વાહ હો. પૈસા આપવા દો ખાલી એક મિત્ર વખત. ના મારા હો મને. ખાલી એક વખત પૈસા આપવા દો અને બીજું કે હાલ મારા ખરા ને હા. પૈસા તો આપવાના જ છે પણ હાલ પૈસાની જરૂર પડી છે. એમાં થઈને નીકળ્યો અને આ ઢાળિયું બનાવેલું જોયું એટલે મેં કીધું હાલું કહું કે ના કહું વિચાર એવો થતો હતો પણ કાઠો તને કહી દીધું. ઓએ ફૂલજી કાઠો થઈને આટલું 5 લાખ રૂપિયા ખર્ચો કરીને આ ડાળીઓ બનાવી દીધું હો. ના, ના. હજી મારે પાછું પૈસા તો લાયો થોડા, હજી બીજી 4 ભેંસો વધારવાની ગણતરી હો. પૈસાની ચિંતા કરશો નહીં. 3 દાડા પછી તો ખરા ને આપવાના જ છે 50 લાખ રૂપિયા 3 જ દાડા. તઈ દાણો 3 દાડા પણ ખાલી અરે. આજે જરૂર છે પૈસાની. મારે એક જગ્યાએ 50,000 ભરવાના છે એટલે આ તો અથાઈ નીકળ્યો તો જો, આ તો કીધું તમે- ના હોય તો ભેગો થતો જાઉં અને જો હોય તો લેતો જાઉં. ફૂલજી બીજો વાત ને તો હું સીધી ના પાડી દઉં. આમ તમે મારા મિત્ર છો એટલે આમ મારે ભેંસો લાવવા આવી રહ્યો છું પણ અમે તમે પાછા આલો છો તે હું આલું અમે 4 દાડા શેર ભેંસ લાવ્યો હું ફેર પડશે. ત્રીજા દાડા પૈસા ચોથો દાડો નહીં થાય. ત્રીજા દાડો 100 વાગતા તો હદના પૈસા ગીજામાં છી તમારા 50 જોવું છે ને 50 જોવું છે ને 50 ના લાખ કરીને આલ્યો એની ચિંતા નહીં કરો. લાખ ભાઈ બનીમાં મારે નહીં લાખ જોઈતા, મને ખાલી મૂડી બીજા 50 મારા તરફથી આલ્યો. આ જાનવરો ખરા ને હા. જીવાત બહારની કયડાના એના મારા તરફથી 50,000 બીજા જા ખાતા આલ્યો. હું લેવાના નહીં પાછા એમ તો કશો વધુ તાણે. નહીં. મારે તો ભાઈબંધીમાં પૈસા નહીં કોક જોઈતા. દાડો હોય આઈને ચા પીઓ ને તોય આ તબેલાનું દૂધ છે ને વસૂલ છે 50,000 માં. તાણે એની ચિંતા ના કરતા. પણ આ તો ખરા ને હાલ જરૂર છે. એક જણાના લીધેલા હતા હા. ગામમાં લેવાના છે બીજા 107 લાખ પણ હજી રહ્યા કીધું કે અઠવાડિયું લાગશે અને જ્યાં 50 લાખ આપવાના છે એ 3 દાડા લાગશે. હા. સમ કે શનિ રવિ આગળ આવી ગયો એટલે રજાઓ આવી જાય બેંકોમાં બરાબર. એમાં લોચા પડી ગયા. હા, ના શનિ પૈસા તો રવિ આવી હા, વાત સાચી કરી. નકર પૈસા તો આવી જોત પાછા. હા. આ જોત ખોળવા ના પડો થગાવા લે પણ આ તો તો કેવું? કીધું તેજાજીને ભેગો થતો આવું અને પડ્યા હોય તો લેતો આવું. ફૂલજી હમ. તમે હોય બેહો ના હોય તો ભાઈ બીજે ત્રીજે નહીં લાવવા. વેચવા બેચવા નહીં લાવવા પાછા. ના હોય તો બીજે ઘેરથી જ લાવવાના, ઈશ્વરથી નહીં લાવવાના. ના, બીજે- તમે હોય બેહો તમે પાછા શરમમાં કઈ નાખતા હોય ને વેચવા લેવા તો તે રવા દો પાછા. ના હોય તો હું ગમે તે સેટિંગ કરી લે. તમે શેની તેજાજી. વાત કરો હી યાર. આ બના- આલું છું હું. આ શેડ માર્યો એમાં કહું છું કીધું શું બીજા ત્રીજા તો નહીં લાવવાના ને. ભર્યા છે બે. એવું છે ઓહો. તો 50,000 લેતા તમે બેહો, હું હાલત ઘેર આવો. જઈને આવ્યો હો. જોયું તબેલો બનાવ્યો તો પણ પૈસા તો મને લાગે છે કે કહીને હોય જ છે. નકર 50 આલવાનું નામ ના લઈ પણ મેળ આવી ગયો છે કે પડ્યા છે 50 લેતા જ જો. હાલ હાલો ને તમે પછી તમારા તો આલીએ છીએ અમે. આમાં તે તો જ્યાં તો છે પણ પૈસા લઈને આવે તો હારી લઈને જ આવશે ઘણા સુધી. ઘેર ચાનું કઈ ના આવ્યો છું બરોબર. અમે પાછું કા તાનવાડા કરી વાયકન આવ્યો ને ચા પીતા વગર જવાય યાર. આમાં સોના મના રવા દેવા ચા નહીં પીવી. પૈસા આયા એટલે જો, ચા જ છે. જો આ 45 હા અને આરે 50 પૂરા હાથ મારી દો. લેજો પકડો આ પૈસા પકડો 50 પકડજો. ચાલ વિશ્વાસ નહીં મને તમારા ઉપર.
લે પૈસા પાછા નહીં, પણ એવું તો નહીં પછી યાર. મોણસ હોમો જોવો પડે કોઈ 500 ની કે તમે કાઢી નહીં લીધી હોય મછી બંડલ ના, માં ઘડી જ લાવ્યો, પણ આ તો કીધું કે પેલા 45 છે ને આને પહોંચ. એટલે 24 કલાક તેજાજી આપણે હગા છીએ ને ભેગા રહેવા વાળા છીએ ને વિશ્વા ના આવે મને તો એકણ પૈસા લેવા જ ના આવું એકણ તમારી કન હા, મને સાચી કરી, પૂરી. તાણે પછી પૂરેપૂરો વિશ્વાસ છે મને હું કહેતો હતો. એ ગણવાના આવતા જ નહીં મારો અમે આજે કંટાળેલો છું ફૂલજી જુઓ. હા ના હોય તો પેલું લઈ આવીશું. ના આ તો નહીં આવું છું 2 દાડા પછી પાછો હા? 2 દાડા પછી આ પૈસા ભરવાના છે ને હું લાવું યાર, તમારે નહીં લાવવાનું. જો કંપનીમાંથી ફોન આયા કરે છે તે મને કે પૈસા ભરી દો અમુક જાણે ભાઈ ભરી દઈએ બીજું તો હું એટલે આ તો પૈસા ભરી દો અને 2 દાડા પછી કાગળિયું ઘેર આવી જાય કે એટલે પછી આવું છું ચેક કરી કશો. પછી બેસ્યો લેવા જવું છે, આવજો અંકલ. કશો હતો નહીં બેસો તો લઈ આવીશું આપણે ચાર 2 લાંબી દાડા અસલ પાડા જેવી ને પાડા જેવી. કશો હતો નહીં અને મેં એવું કીધું હા. 3-4 દાડા આવી જાય કશો. પૈસા પાછા અરે 4 દાડા તો 4 દાડા, હું ફેર પડશે? મેં 4 દાડા શેર જ મારા લાવવાની છે. લાખ આલવાના છે 50 ના અરે યાર મૂરી આલશો તો વધો નહીં મને. મૂડી લઈ મને ખરા ના તબેલો બનાવે છે ને જાનવરો ઉપર દયા આવે છે જોઈને કીધું કે આ ચોફેર સાડી માર દો મેં મચ્છરે કઈ ના આપવો જો હાય, હું એવું કીધું નહીં એ તો ચાલશે. કોક દાડો તમારા ઘરની ચા પીઓ ને એટલે પૈસા વસૂલ જ છે અને પૈસાની આપણા ખોટ નહીં આપવાના છે 3 દાડામાં હો અરે 50 લાખ રૂપિયા એટલે હું થયું? ફૂલજી તો હનો હાથો રહત આને. અરે કોક દાડો આપણે એટલા બધા આવશે ને પૈસા તો આપણે મજરા આવશે. કોક દાડો ના હોય ને તો ભાઈબંધ પાન માગતા ફાવ. અમુક 50 આલ્યા છે તો વળી જોરેથી કીક લાખ હાલ તો હોકે હાલતા લાખ. મારા તો એટલા અમાય 3 દાડો કોઈ હું મોય ઘેર પરે વધવાના નહીં. ઓહો જોકે કાળિયા એ કાળિયા આ જોજે છો પાડાંગ ગોરી પડી રહ્યો છે કોઈ કોમ હુજસા કે નહીં ઉસતો છે મૂંઘી રહેવાનું લે તારું કોમ સકે નહીં અમુક કોમ હોય લ્યો પાડાંગ ગોરી પડી રહેવાનું 2 ટાઈમ ખાવાનું લ્યો જેવી વાત કરો છો તમે કોમ કરો છો તાને આ હેતરમાં પેલી પાયો તારો ભાવોસ કરવા જશે ઝાડ વાય છે તે મજૂર પાન કરાઈ દેવાનું હોય કોઈ તો લ્યો મજૂર પણ આ તો ઝાડ છે તે ખર્ચેની મજૂરો નાખવાના પૈસા આ પર્યા ઘણા મને ખબર છે કોઈ અને તારે શું કરવાનું છે મજૂરી નહીં કરવાની કોઈ કશું નહીં કરવાનું આ ખાટલા મૂંઘી જ રહેવાનું છે હારું તો આખી જિંદગી બસ પડ્યા રહેજો પૈણા વગર અમે પર્યા જ રહી છીએ કે આના વાતો જ કરવી છે કે આ સુધી મજૂરી નહીં કરો ને તો અમને આમ બેહી રહો આખી જિંદગી કોઈ ભાઈ હકું નહીં કરાવે પેલો ઘરમાં ના આવે તો ખાટલો બીજો ડાળીને બેહો તાવડો ના કરો હોય તારે. ઉભા ઉઠ છપ્પન તારો મોમો છે જો મારા મોમાં તો તેજા કાકા નહીં ગયા છે ચા બા પીવા બસ આખો દાડો ગમો આખા રખડવાનું તે રખડે જ કરતા ને જીવન થોડું કોમ કરાવવાનું હોય જો હવે 2 ટાઈમ ખોઈ કોમે ના કરે કશું નહીં કરવાનું મોમાન વાત કરો છો તે તમારું કરવાના છે સમ નહીં કોમ કરવાનું લે તાન માર મોમો તો આયા છો કોઈ મહેમાન ગતિ જો અધિક કંટાળીને હોય આવો એ તમે કોમ કરવા મોકલો તાણે જે રાતો જ કે કંટાળીન ઓવા હોય જ રાખવાના છે માર મોમાન સોય ને જવા દેવાના કાયા હું તો કહું તારો મોમો જતો રહે તો હવથી હારું શ્યામ અલે ખબર છે પેલી પોલીસ આવી હતી ઘેર હું તો કહું છું લઈ જવાત ને તો હારું હતું તો 2-4 વર્ષ જેલમાં રાખોત તો ખબર પડતી મને અરે બાપા તમે તો મગજ જેવું શકે નહીં અરે લઈ જાવત ને તો ઘણા પૈસા છે લઈને ચોરી આવત ઓવા તારા બાપાની મિલકત વાકર મેલી સાથે તાને એ પૈસા કરે પડે ઉધેવ આવશે એટલે કોઈ ઉધેવ આવશે તો કોઈ વાપરવાના છે આવા કોમમાં એ વાપરવા જ પડે કે એ મહેમાન કેવાય હું મહેમાન કહેવાય આ લોક પોતાના હારા માટે મરી મટે છે તમને તો મગજ જેવું શકે નહીં તને ખબર નહીં એનો એકય દાડો ઘેર હતો નહીં એક દાડો ફઈના ઘેર જશે એક દાડો મહાના ઘેર જશે એક દાડો હાળાના ઘેર આવશે એક દાડો ઘણું વેઠ્યું છે મારા મોમાએ ઘણું વેઠ્યું છે એક દાડો હાળાના ઘેર જાય છે ને એક દાડો હોય બુનના ઘેર આવે છે તે આવે અરે 15 દાડા ત્યાં 15 દાડા પીને રહે છે એક જ દાડો ઘેર ટોગો ટકતો નહીં જતો રખડી ખાવા પેદો છે મજૂરી કરતા જોડાવે છે એટલે તો એવું નહીં તો બચારા આરામ કરવા આયા છે હોય તે ઘણી મજૂરી કરે છે તમને ખબર નહીં આ આરામ કરવા નહીં આવ્યો આપણે હેરાન કરવા આવ્યો છે આવી રીતના હેરાન કરશે તો આપણે ભરાવશે અરે મોઢું અંભાળીને વાત કરો મોઢું અંભાળી એટલે તારા બાપાથી મોટો થઈ જશે તું વાતો કરો છો તે બે આલ્યો તો આપણે દોત પડી જાય હમણાં તમાર કરતી મારા મોમો આયા ભણા. આવ મોમા શું કાન જતા શોય જો નહીં તેજાજીના ઢાળિયા થઈને આવ્યો ઢાળિયું બનાવ્યું તું તે કી જોવા આવજે મેં કીધું ચા પીતો આવું અને જોતો આવું એટલે તમારે તો ગધેડું એ લાગતા નહીં સાથે જાડ્યું જોવા જાય છો પણ કોકને ઘર બનાવ્યું હોય કોઈ નવું ઓયડી બનાવે તો જોવા તો જવાય કે આપણે ભલે ના રાખતા હોય એટલે હું તમારું ઘર નહીં ઘર સ જોજે પોણા તાર પપ્પા
જો જો બોલ બોલ કરે છે મર દાઢીઓ બનાવવાનું છે એટલે જોવા જાય છે એટલે હું ગધેડો લાવવાનો છું ઈવન? વિચાર છે પણ આ મોટા પાયે તબેલો કરવાનો ચાલો મોમાં કરી દો પૈસા જરૂર પડે ને તમારા પપ્પા બેહા છે નેતાજીને એવું કીધું કે કશામાં કમાણી નહીં પણ એક વખત તબેલો બનાવો ને હારી હારી બેસ્યો ને ગાયો લાવો દૂધમાં કમાણી છે એવી કોઈમાં કમાણી હું તો હું કહું છું ખબર છે કર્યા તાર મોમન કે તમારે તબેલો બનાવવાની જરૂર જ છે અને અમારે પૈસા ખર્ચવાની જરૂર નહીં જો તો હગાવાલે જોઈ શકે એટલે એક બે સાલ છે ને તોય 22-23 બેસો થાય હો એટલે હગવાની બેસ્યો લેવાની તમારે હગો છે એટલો 20-25 તો હસી કા એટલે કોઈ હું ભિખારી નહીં બેસ્યો લાવવાની છે હેવી ને હેવી દૂધવાળી બેસ્યો લાવવાની છે 100 ને 7-8 લીટર કાઢી એવી આમાં તમે ઘેર ટોગો ટકતા નહીં અને હું બેસો હાથવતા છે અરે લે એ તો તબેલો બનશે ને પોણા તાને ખબર પડશે એમાં મમ્મી શી ઘેર કોઈ તારા મમ્મી ઉપરથી હેરાન થઈ ગયો છું ઓરાથી કંટાળી ના કેટલા દાડાથી વાળા એટલે જતો રહો લે જતો રહો પણ મામા નહીં જવું એવું હશે ને ખબર ઉપર તો જતો રહું અલ્યા જવાની નહીં કેતો પણ એ ઘરની હોર રાખવી પડે કોઈ જોતો હગાવાલે ના ફરફર કરવાનું હોય છો મામા તબેલો બનાવો પછી આપણે બે ત્યાં રહું તાને પાસે ના હોય તો પોણા તું એ તો આવી જા ખાલી તબેલાની રેખ દેખ રાખવાની છે બીજા માણસ કરેલા છે બે એટલે એને તું આગુ તારા પાછું કરે મોમાના એક છે તબેલામાં જીવો એક જ સોન ભરવા તો એક જ તાર બાપો સોન ભરશે અરે ભરોસ કે બાપા હોય બે હેરો છો હું ત્યાં કામ કર્યો હરકું એ જાય ને ઓય તું કોમ કરતા જોરાવે છે એક તો હું દાદર મારતો હતું તમને ખબર નહીં મામા ઓવા. કામ જેવું કમ્પ્લીટ કોમકાજ છે મારું પોણાનું તમે એવું કાંઈ ચિંતા કરો છો આટલી બધી મને બધી ખબર છે નહીં તાર મમ્મી તો જઈ જઈએ તો સાઈ લેવા જા પોટલી પાડો હે ને હું જવું તમે એવું કરશો એટલે હું જાઉં આમ ધોક મારા મામા પાન બે આવું છે મામા બે સુખ દુઃખ ની વાતો કરીએ કે રોટલી સાલ લેતા આવો અને પસંદ આવે તો પણ આખી ખાવાનું બનાવો મામા હા. નાવાનું તો આજે જેવી નગર એવું છે જતા આવીએ, કોઈ લાવતું હોય તો લેતા આવીએ. મારા પાછું નહીં ઓળખતા હોય આમાં સાહેબ છે અમારે. બહુ આપણા લોનના સાહેબ છે. હા એટલા લોન ભણાય છે મેરા સાહેબ પછી પણ આયા નતા લોન કરી આલી હતી સાહેબને. સાહેબ બેહો એટલે એમ નહીં લોન લઈ લઈને પછી ફરાર થઈ જવાનું એમ ફરાર નહીં થઈ ગયો સાહેબ. આ લોન ભરવાની છે ને એના સેટિંગમાં જ ફરું છું પૈસાના. ના ચાલે. નોટિસો નેકરી તમાર ઘેરે જઈને આવ્યો ઘર તારું મારેલું હતું તમે એટલે- તાર ઘર તારું મારેલું તો લઈ હું ગયો હવે આવ્યો છું છોકરાને બાયડીઓને ખરો ને તીરથ કરવા ગયો છું. એ 10-15 દાડે આવશે. થોડું શરમમાં મહિનો ખેંચ્યું તમને યાર શરમ આપી જો આ રીતનું થોડું ચાલતું હશે કશો વાંધો નહીં સાહેબ, સેટિંગમાં જ છું પૈસાના. તમે તાર ચિંતા કરશો નહીં, થઈ જ મોણા. એમ નહીં લેવી હોય એટલે તો આમ હત્તર ટોપો ખાઈ જોશો કેટલા- લાવવાનું નહીં ખબર પડતી કેટલા ભરવાના સાહેબ અત્યારે કયો ને? આમ તમને શી ખબર નહીં કે 1,20,000 ભરવાના છે એ લોન ભરવાન કરો યાર આ રીતનું ના ચાલે સાહેબ થોડું રાઘુ બોલો આજુબાજુનો બધો હોભરે છે મારા મામાની આબરૂ જાય અમે તારા મોમાની આબરૂ હોય તાણી જ હાકા લેતા આબરૂ નથી જતી પૈસા લેવાતા એટલે તો આબરૂ નથી જોજે જતી પોણા. સીધા હાલવાના મામા 1,20,000 1,20,000 બાપા લેતા આવજો અહીં પડ્યા તિજોરી એટલે તારા બાપાની તિજોરીમાં થોડું કોઈ બંડલ પડ્યા મોડેલ તે લાવ ફટલાન હું લેતા આવું વાત કરે છે તે કે જે પણ નહીં, 1 રૂપિયો ને મળે સાહેબ તમે તાર આપવાના થાય શું પૈસા? જો તમારે શેરી મારે દોરવાનું ના હોય શેરી પૈસા લેવા માટે એટલી તો ખબર પડે તમને બાપા લેતા આવો ને કશો વાંધો નહીં સાહેબ, વ્યવહાર કરીએ છીએ. જય. જજે પોણા લેતા જે પૈસા સાહેબ નું ઉતાવળ છે પાછું. એટલે તમે વખત મિલે છે કમાઈ આલી દેવાના છે, નહીં મારે તો કોઈ લઈ જવાના પોણા. એ તો હાલી દે છે પણ કેટલા આલી દીધા ચપ કેટલા આલ્યા હાલચી ગેજેટ હું લઈ આવ્યો તમે પોણા તાઈ લેતા આવો પૈસા ખરા ને આપવાના છે 50 લાખ રૂપિયા. ચિંતા કરશો ને 1 રૂપિયો નહીં આલું હું હા મારું ઘર એટલે મારું ઘર છે ચિંતા નહીં કરવાની લેતા આવજો બાપા 1 રૂપિયો નહીં આલું હું ચપ તારે મુસાથી લાવ લે હું જે લેતા હોય તમે નક્કી કરી લ્યો મારા આજના આજ પૈસા જોવું સાહેબ બરાબર કરિયાલ લે, પૈસા કરિયાલ લે, શાંતિ રાખો થોડી. લેતા આવજો કેજો પોણા. મા બાપો અને લોન ના ભરવી હોય તો બસ જેલના હરિયા ગણવા પછી આ નક્કી છે ના સાહેબ, એવા જોતા ફોટા ને બોટા ચોટાડે ને ખોટી ક્રેડિટ લૂઝ થાય ના બાપા, કરતા લેતો. પૈસા આલી જ દઈએ છીએ. ચિંતા કરશો નહીં. બેહો, બેહો તમે પૈસા બેજો, આપી હા, દેજો. એટલે પત્તું હોય તો બેહું ન કે બેહવાનું કોઈ મતલબ નહીં હોય ના, પપ્પા, જલ્દી જતા આવજે. લઈને આવશી હોવે. મામા તમારું ઘર એ જ મારું ઘર અને મારું ઘર એ જ તમારું ઘર ચિંતા કરવાની જરૂર બીજા તો નથી પણ હું જતો જ નહીં. માં તો અહીં આવ્યો છું. કીધું ના આવે તો પૈસાનું સેટિંગ થાય ને તો મારા ભણો જ કરશે. અને શેરી તારા મોમાને જ ખર્ચો કરવાનો છે. હા, તારો જે ખર્ચો મને થાય ખબર છે. તું કા ચિંતા એ કરો છો? વાતોનો વરો કર્યા વગર પૈસા આલવાન કરો તો ફટાફટ બાપા આવું તો જજે મારે પણ. દર જગ્યાએ જવાનું છે હા સાહેબ, કરી દઈએ હો. એ શીખા હુઈ જા કહું ઘરમાં બેહી સાહેબ ની 4-5 જગ્યાએ જવાન સાચી પણ તમને શરમ આપવી જોઈએ લોન લઈ લો તો અહીં પૈસા- આવે છે શું કીધું? ઘણો છે સાહેબ ને મોડું થાય છે ના ના પણ. આવું જ છે ફટાફટ પૈસા આલવાન કરો ને કોઈક નવું થશે ના, ના, પાછા સાહેબ
નવું નહીં કરું એ આ જો લાયા ને તમારા પાસે તો 25 ટોપો ખાઈ ગયા અમે હાલજો સાહેબ ને હાલજો લે સાહેબ કેટલા 1,20,000 પૂરા ગણી લ્યો. જો આબુ પડશે કે સહી કરવા સહીઓ તો કરવી જ પડશે કે સહીઓ કર્યા વગર થોડું ચાલશે વખા તો ના હોય તો હું જઈને આવું બે સાહેબ ના ગાતી તે સહીઓ બે કરતો હોય એટલે પૈસા આપણે તો જમા બતાવું. આમાં જવું નહીં કાગળ લઈને અરે આવશે ના જઈએ તો સાહેબ વાપરી નાખે તો કાલ દાડા છે ફેર એક સહીઓ કરવાની જવા દે કે એક નવી ફેર આલવા પડે હારું હારું જો જજો હજી જો સાહેબ હેડજો બેહી જાવ હંગાતી જલ્દી આવજો પાછો આવું છું હો. હા, સારું. શંકર ના જાઉં ને તો આ પૈસા સાહેબ વાળા ઘેર વાપરી નાખે તો પાછા એક ને 20 ફેર આપડા આલવા એ સાચી વાત છે. પડે આ તો બે સહીઓ કરેલી હોય તો બોલું કે આપણી સહી સાથે પૈસા ભરાઈ જશે પણ હવે તાર સહી કરી ઘેર જજો વાંધો નહીં સીધો. હું આવું છું પરા જલ્દી લેતા આવજો. તાર મમ્મી કે છે જવા દો સાહેબ આમાં ચિંતા કરવાની જરૂર નહીં અમને પૈસા ઘણા આપવાના છે અલ્યા ઘણા આપવાના છે પણ હાલ આપણા જોઈસી નું હું અબુ જલેબી નું નામ લે ને તો દોત પાણી નાખો જલેબી ને કોઈ શીશરી ખાઈ બેરી નહીં ખાવી તારી જલેબી નું આ તારો મોમો એક જલેબી નું ગુંસરું લઈને આવે છે એમાં તો મને ગુંસરા જેવો કરી નાખ્યો આ હવે એટલા વખત કેટલા પૈસા લઈ જાય છે મને ખબર છે મારા મોમો આવું ને એટલે નહીં ગમતું પણ મારા મમ્મી ના બાજુ કહી દઉં છું કે નહીં એટલે તારી મમ્મી હું મોટી વાત છે લે મમ્મી આવે છે એટલે પેલા સસલાની ગોળી બોધમાં બેસી જવાનું અમે ના હોય ને તો હું આની હોર રાખવી પડશે થોડો ઘણો શેટો ગમવા દેખાય ને અને પછી આવતો લાગતો હોય ને તો જોપાન તાળું મારે સીધા શોખ જતું રહે એટલે તારું પાણી તો પાછો વળી જાય કે ઓની હોર રાખવી પડશે હમણાં કેટલા પૈસા ભરવા પડ્યા આ 1,20,000 રૂપિયા હારે આલ્યા પાછા 10,000 પેલા સાહેબ પોલીસ વાળા આવ્યા હતા ઈવન આલવા પડ્યા અરે મને લાગે મને કંગાલ કરીને મિલશે અને પાછા બીજા પૈસા જુદા 500 રૂપિયા એકદાર માગશે એકદાર 1,000 રૂપિયા માગશે એમ કરી એ પૈસા લઈ જાય ને એ તો ગણ્યા જ નહીં શિખર આ હું કરું છું કોઈ ખબર જ પડતી નહીં અને આ ભણ્યું મોમા કરીને મરી જાય છે આટલો ઊભું રાખો આ કોમ થઈ ગયું તે સારું થયું અમારા બૂન ખરી ને બહુ પોળી છે પણ અમારા બનેવી ખરા ને એ બહુ ચિંગુત છે રૂપિયો નહીં કાઢી એવા એમાં પ્લાન બનાવ્યો તો એટલે મેં કીધું તમારે 20,000 ઊભા થઈ જાય અને મારા લાખ ઊભા થઈ જાય તારે સીધી રીતે શિફ્ટ નહીં દી તમે તાર 20,000 લઈ લો અને બીજા મને આલો ચિંતા નહીં એટલે મેં કીધું બરાબર નો પાવર કરવા દે એટલે પૈસા છૂટી જોઈ જો આ લાખ અંદર પડ્યા છે કશો વાંધો અને 20,000 મારા લઈ લીધા બરોબર તમે તાર 20,000 વાપરો આ લેતા જો તમે કશો વાંધો નહીં આ ખરા ને પૈસા તો ઘણા છે ઘેર ઘણા પૈસા છે પણ મોણસ ચિંગુત છે રૂપિયો વાપરે એવો નહીં કદી મુખવાસ નહીં ખાતો મુખવાસ આ મોણસ એવો કર્યું છે કે નહીં ગોમમાં બીજા તો હજી ચાલુ જ કામકાજ છે એની ચિંતા કરશો નહીં. જરૂર પડે તો ફોન કરી જ દે હોય આવી જ જવાનું હું કહું કે અમુક ઠેકોણ આવી દો એટલે આવી જવાનું ચિંતા નહીં કરો. જવાનું પ્લાન છે તે અમે તો હગવાનું જ કરવાનું છે પર બારવાનું નહીં કરવાનું ગમો કોઈનું એ. જો જોઈ મને ફોન કરજો કશો વાંધો નહીં બોલાય છે અડધા કલાક દારો પર રહી જાય અડધા કલાકના 20,000 કોણ આલા તારે દાડો પછી લાખ માને આ રીત તમારા આયા જોયું બુદ્ધિ એવી વાપરીને બુન્ના ઈકણો લેવા હતા પણ અમારા બનેવી ખરા એ બહુ હોશિયાર પણ એની આ ટોપી ફેવરી નાખી આજ તો ઘાટ આવ્યો તક આવશે આ માણસ નહીં શીખે એવો